પણ બધાને સ્વાગત છે, બધાને જય માતાજી મહાદેવને તેમજ આપણે સવાર બધાને ફ્રેશ થઈ ગયા છે નહીં ધોઈને. નારે તો અમારે જવાનું છે કારખાને જવાનું છે, એટલા માટે તો વહેલા હારું પછી લઈ લઈએ આપણે. તમે કેવું મસ્ત નમકીન કે ચકલી છે મસ્ત. અત્યારમાં જોઈએ નમકીન શેકવા પારેવાનું હોય બધું. અત્યારમાં જો અમારા બળદ ને ભેંસ ને પાડી બધા અત્યારમાં જો એ નીણ ખાય છે. અને પપ્પા જો અહીંયા ડૂના ઢાકેલા, કેમ કે વરસાદ આવે એટલે પણ ઢાંકવા તો પડે જ હતી. જો ઢાકેલા છે અહીંયા ડૂના ખાડવા કે પપ્પા હે વાદળી ચાલુ છે એમને. હા તો ખમી જવાનું તો ને ઘડી. હા એમ જ હોય ને. એવું છે તમે કંઈ ખોલાય ને એમ દી ઉગી દે પછી ખોલાય, નકર તો વરસાદ આવે તો પાછું ઢાંકવા પડે. હવે અમારે જવું છે કારખાને, તો અમે જઈએ હવે કારખાને. તો ફેમિલી બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી અત્યારે આપણે હે કે બેનને મૂકીને વીએ છે કારખાને લઈને 6:30 એ ઊભો કર્યો હતો. તો હે કે સવાર વહેલા હે કે બેનને મૂકી આવે છે ને તો ઘરે આવી જશે, એમ કે બેનને મૂકવા જવું પડે કારખાને વહેલા. તો હે કે અમારે વહેલા ઊભું થવું પડે ને અત્યારે હે કે સુરેશ દાદા નીકળી ગયા છે સરસ મજાના. જો કેવો વ્યૂ આવે જો અત્યારનો અમારા વાડીને જો. નહીં આપણે ભાઈ ડુંડા જો હજી હે કે ડુંડા કઢાવ્યા નથી, હજી એમને છે એટલે હજી હે કે એને સુકાવાના બાકી છે. હજી આજમાં હે કે કાઢાય એવો પ્લાનિંગ છે, પણ જો હેડકી રીતે સુકાઈ જાય કે તો ને હજી જો મારા બા હે કે રસોડામાં નીવડ્યા નહીં છે. બેન હોય જાય પછી બધું મારે ન કરવું પડે ભાઈ. હા તો ભાઈ શાક કરવું, શા બનાવવું, રોટલી રોટલા બધું કરવું પડે કે તો તળી નહીં રસાય. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને હાલો શા પીવા. બાકી છે શા પીવાનું. શા ને એવું બધું બને છે હજી પાછું. આપણે તો ફેમિલી શા ને એવું પી લીધું છે હજી. મારે થોડું ટાઈમ હોય હા તો હવે અત્યારે મારે પીવાનું. હા એટલે તમારે પીવાનું. પીવું હોય તો હાલ ના મારને પીવું. હું પી લઉં. હા પી લો. અત્યારે હે કે મારા બાની તો શા પીવે છે ને. હવે આપણે હે કે જવાનું છે સાસ લેવા. ઘણો કહેતો કે સાસ કેમ લાવો, તો અત્યારે મારે હે કે જવાનું છે માલમાં સાસ લેવા, કેમ કે અમે હે કે માલમાં અમારે લફુને ઓલે હે કે કાંઈ સાસ લેવા થાય. તો આજે હે કે મારે સાસ લેવા જવાની, બીજું ઘણું બધું કામ છે. ને જે મારા પપ્પા નેવડા થઈ ગયા છે કા પપ્પા. તો હવે ને ઉઘાડવા હા છે તો વાટે હતા, કેમ કે તડકો સારો એવો નીકળી જાય કે તો હે કે ડુંડાને એવું ઉગાડી નાખીએ એમ. ને આપણે ફેમિલી ઝાડ વાવેલી હતી કે એ અત્યારે ફાઇનલી છે કે ઉગી ગઈ છે ને બધી છે કે ઓલું દેખાવ માંડી છે. એટલે 2 દી સુધી નહોતું દેખાતું, પણ આજે છે કે ભાઈ દેખાવ માંડી છે. જો વાવે જોયું કે બધી જો ઓલું દેખાવ મળ્યું, જો દેખાવ મળ્યું. એટલે જો આવી રીતના છે કે દેખાતી હોય વિડીયો સામો હોય કે એટલે થોડી ઘણી ઓછી રોશની દેખાતી છે. અને બાકી તો છે કે આપણે ઉગી ગયું કમ્પ્લીટ. જો આપણી જુવાર વાવેલી હતી ને એ બધી જો થઈ ગયું મસ્ત. જો આવી રીતના આ બધી જે દેખાય ને એ બધો હવે છે કે ઝાકળ પડવા મળ્યો છે. એટલે કે નવરાત્રી જ્યારે ઓળી આવવા મળે કે એટલે ઝાકળ પડવાનું શરૂ થઈ જાય છે. જો આમાં છે કે પાણી ભર્યું છે જો હે એટલે જો ગમે ને આની અંદર ગળ્યો એટલે જો પાણી ભર્યું હતું જો હે આ બધું ઝાકળનું પાણી હોય. જો આવો ઝાકળ પડેલો હોય જો આ હેઠો દેખાય એ હેઠામાં ઝાકળ હોય. મારા પપ્પા જો અત્યારે ડુંડે ઉગાડું માંડ્યા. આપણે ફટાફટ થઈ ગયા જવું છે માલમાં અને સાસ ને એવું લેવા જવાનું છે. તો ફટાફટ જઈએ અને સાસ ને એવું લઈ આવીએ. તો ફેમિલી આવી ગયા છીએ ઘરે ને તાજી છે કે 1 બોટલ સાઈઝ ભરી આવે છે. જો આ સાઈઝ છે કે અમે 2 દિવસ આવતો ન હોય એટલે 2 દિવસ છે કે એટલો બોટલ છે કે ચલાવવાનો હોય, પછી 2 દિવસ પછી પાછું જવાનું હોય. અત્યારે છે કે ફ્રીજમાં મૂકી દઈએ. મૂકી દેવાનું આમાં ફ્રીજમાં જો એટલું વસ્તુ રાખેલું હોય જો આમાં જો આવી રીતના હોય. अच्छा जो माँ पापा है कि घंटी रिपेयर करवा में जैसे क्या शीना नहीं हालता. अच्छा है कि शीना फोड़े है जो કેમ લોડ નહીં નીકળતો. લોડ થોડો ઘણો છે ને દાળ પર હાલવો હોય ને બનપા એટલે કે ભૂકો જ કરી નાખે છે. 2 ફાડા ને થતા
2 ફાટા કરવાના છે આવતા ને નથી. તો અત્યારે ઘંટી ખોલે આપણે સીના ને એવું બધું ભોડ્યો નહીં તો અમે અમારે ઘંટીમાં જ બધું ભોડી નાખીએ એટલે હું સારું પડે એમ ને ફેમિલી આપણું ટ્રેક્ટર જો ઠેઠ પણ પીડ્યું છે કેમ કે અત્યારે છે કે ફળિયામાં થાય જીગા નહીં એને મુકાય એવી ડુંડા ને એવું બધું છે કે મૂકેલું હોય કે એટલા માટે છે કે અહીં મૂકી દીધું જુઓ આ છે આપણું ટેક્સર કોઈક પૂછતું તો આ બધું સૌથી નાનું છે ને 20નું આવે એટલે 20નું આવે આ ટ્રેક્ટર એ છે 20 વાળું અને 2 વ્હીલ લારી છે 4 વ્હીલ લારી નહીં અમારા બાજુ છે કે 4 વ્હીલ લારી વધારે હાલે પણ આને હારે આવેલી છે કે 2 વ્હીલ લારી તો અમે 2 વ્હીલ લારી ધકાવી ને આજે છે કે આપણે ભાઈ ટેપ ને એવું બધું સેટ કરી લીધું છે કેમ કે અહીં ત્યાં છે કે મોટર ટીડી આપણે કીને પીડ્યા પણ આમાં ત્યાં છે કે હમાય એમ હતું નહીં છત્રી નાની આવે 2 કોલા પંખા હોય એ નાના આવે તો છે કે આપણે તો આમાં સેટ કરી દીધું છે જુઓ જો એમાં રોદમ છે કે એક આવું બટનથી આમાં પડી ગયું છે કે આપણે બધું સેટલ કરી નાખ્યું છે ને જો આ સ્ટીડિયો નાનો એવો ટીડિયો છે એટલે છે કે વાગે બહુ આ ટ્રેક્ટર કરતાં અવાજ કરતાં ડબલ અવાજ આવે છે એટલે લાગતા હોય કે ત્યાં છે કે મજા જ આવ્યા કરે જો અહીંયા છે કે ટીડિયો ગોઠવી દીધો જો એટલે છે કે ત્યાં નડતર જ ન બને જો કાંઈ બે રાખ્યો હોય ને તો રે નહીં કેમ કે એટલો બધો ધુસારો તો એટલો પકડે કે તે વાત પૂછો એટલા બધા આમાં રોદા લાગે કેમ કે મોટર ટ્રેક્ટરનો શીલો હોય કે એને શીલા ન હાલે આ છે કે 20 માઇલ જાતે એ કાંઈક આમ રસ્તો હોય ને તો આ માઇલ જતો કે આ માઇલ જતો એમ ને બહુ રોદા બહુ લાગે એટલા માટે છે કે આ બધા અહીંયા આવી રીતના છે કે ટીડીઓ ગોઠવી દીધો છે આ હતો બ્લૂટૂથ વાળો એટલે એમાં લે કે બ્લૂટૂથ બધું ખરાબ થઈ ગયું ફીકે ને એવું બધું સારું હતું તો બ્લૂટૂથ કાઢી ડેરી છે કે શેર આપી દીધો જો અમારી ડેરી કામ છે કે શેર આપી દીધા છે એટલે પછી છે કે વાગ્યા કરે ને અહીંયા છે કે અર્થિંગ શેર કાઢી લીધો છે તો આ આવે કે ઘણા ખબર નહીં હોય કે આ શેનો આવે આ છે કે ઇન્ડિકેટરનો આવે એટલે જો આપણે લારીમાં ઇન્ડિકેટર ગોઠવેલો હોય કે એની પિન હોય કે બધા આની અંદર ફિટ કરવાની આવે જો આની અંદર છે કે આવી રીતના હોય આની અંદર છે કે પિન ફિટ કરી દેવાની એટલે છે કે લારીને ઇન્ડિકેટર કે થઈ જાય એમ બાકી બીજો કાંઈ એનો છે કે યુઝ જ નથી આવતો એ છે કે પૈસા લારી માટે બનાવેલું હોય ઘણાને ખબર નહીં તો એવી રીલ હોય ઇન્સ્ટાગ્રામ કે શું કામ આપે એ ખાલી છે કે લારીને ઇન્ડિકેટર કરવામાં કામ આપે ઘણા ટ્રેક્ટરમાં અત્યારના કંપનીની જે આવ્યા કે એમ બધા એમાં હોય જ ને હોય જ તો એમાં છે કે આપણે અર્થિંગનો યુઝ કરી લીધું તો ફેમિલી અત્યારે છે કે ફાઇનલી જો આપણે છે કે શેર અંદર નાખી દીધો છે હવે છે કે ટેપ કરવાનું છે ચાલુ જો તમને કે જરી કેવો અવાજ સંભળાવો કેટલો બધો સાઉન્ડ આપે ને ખાલી 2 ફિકર જ છે જો આ અને કે 2 ફિકર છે તો ઘણો બધો સાઉન્ડ આપે એટલો બધો છે કે સાઉન્ડ કાઢે હા તો ફેમિલી એવું બધું છે અને આજનો બ્લોગ ને છે કે અહીંયા જ કરી દેવાનો કેમ કે મારે છે કે હમણાંથી છે કે ટાઈમ જ નથી રહેતો એટલે મારે ટ્રેક્ટર છે કે ફેરા કરવા જવાનું હોય કે તો કે ટાઈમ ન રહે કેમ કે આખો દે કે એમાં ફેરામાં લાગી ગયેલા હોય કે તો ઘણી બધી વાર લાગી જાય ને ત્યાં કે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન રહે કેમ કે ટ્રેક્ટર ચલાવવાનું હોય કે એટલા માટે એવું બધું કંઈક ટાઈમ નથી રહેતો તો છે કે આપણે ફટાફટ પૂરો કરી નાખીએ એવું છે અને આપણે ટાઈમ લઈએ કે ત્યાં પાછું આપણે બનાવીએ છીએ એમ આમાં ટાઈમ ઉપર આધાર હોય કેમ કે આપણે ભાઈ 2 કામ એક હારે કરતા હોય કે તો છે કે બધું કરવું પડે ને છે કે ડુંડાની ધ્યાન રાખવી પડે અત્યારે છે કે કબૂતર ડાયરેક્ટ આવીને બેસી જ જાય હા હવે છે કે એટલા તો હવે હાસવા તો પડશે પછી નીકળી જાય પછી આપણે એને દેવાનું જ છે પણ અત્યારે છે કે હાસવા પડશે તો હવે આપણે આજનો બ્લોગનો એન્ડ અહીંયા કરશું ને આશા રાખી તમને અમારા આ બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.